જય રામાપીર। આજે જોશું આપણને ભગવાન શ્રી રામાપીરનો ઇતિહાસ। રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી 10 કિલોમીટર દૂર આવેલ રામદેવ રણોજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે। અહીં રામદેવ પીરની સમાધિ છે। રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ, રણછોડદાસ, નરકંજી કે કલ્કી અવતાર માનનાર અનેક ભક્તો છે। આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરે દર્શનાર્થે પ્રવાસ કરે છે। રામદેવ પીરનું વ્રત નોરતા રાખીને નિજીયા ધર્મ સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે। બાબા રામદેવજી મહારાજ તંવર રાજપૂત કુળના રાજા હતા, જેઓ હિન્દુ લોકોને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે। પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ તરીકે પૃથ્વી પર અવતાર્યા હતા। ઘણા તેમને ભગવાન વિષ્ણુનો પણ અવતાર માને છે। રામદેવ પીરનો જન્મ આજથી 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો। તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું। તેમના પિતા આ વિસ્તારના રાજા હતા। કાશ્મીર ગામમાં હાલમાં રામદેવ તરીકે ઓળખાય છે। રામદેવ પીરને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે। ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના તેમના મંદિરો વધુ જોવા મળે છે। આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓ સંખ્યા વધુ છે। ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ માનવામાં આવે છે। ઇતિહાસમાં તેના પુરાવા છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા। તેમણે રામદેવ પીર બાબાના પરચાનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહ પીર નામ આપ્યું। ત્યારથી મુસ્લિમ લોકો પણ રામદેવ પીરને એ જ માને છે અને આદરથી પ્રભુ ગણે છે। તેમના પૃથ્વી પર નિયત કારણે અંતે શ્રી બાબા રામદેવ પીર 1459માં સમાધિ લીધી। એ સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી। બિકાનેરના મહારાજા ગંગાએ 1931માં તેમની સમાધિ પર મંદિર બનાવ્યું। બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ, ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે। તેમની સમાધિ આજે પણ રાજસ્થાનના રામદેવ પાસે આવેલી છે।